કે આ સંસારમાં આપણી સેવા કરવાવાળા 1000 માણસો હોય તો આપણને સુખ મળી જાય એવું નિશ્ચિત નથી. નહીં તો 1000 લોકો સેવામાં લાગેલા હોય, દૂધ માગો ત્યાં તમને આમ ખીર આપી દે, અને છતાંય માણસ દુઃખી થાય છે. એનું એકમાત્ર કારણ છે કે આ સંસારમાં કોઈને સુખ ક્યાંય પદાર્થમાં નથી પડ્યું. સુખ કેવળ માણસ પોતાની માનસિક સ્થિતિમાં પડ્યું છે, પોતાની વિચારધારામાં પડ્યું છે. પોતાના મનથી સુખ માણે તો સુખ છે, મનથી દુઃખ માણે તો દુઃખ છે. માણસનું મન બધાના સુખ અને દુઃખનું કારણ છે. આ સંસારમાં જેટલું મળે એમાં સુખ માની લઈએ તો સુખ છે. લોકોના દુઃખના કારણની પાછળ જો કહેવું ગમે તો એક વાક્ય છે, જે મળ્યું છે એનો સંતોષ નથી, જે નથી મળ્યો એનો ઉચ્ચાટ માણસને દુઃખી કર્યા કરે છે. સુખી થવું હોય તો એક સ્લોગન તમારી જિંદગીના પહેલા નોટ ઉપર લખી રાખો, પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. જે તમને પ્રાપ્ત થયું છે એ પર્યાપ્ત છે, બસ. જો આ તમારા જીવનનું સૂત્ર બની જશે તો જિંદગીમાં તમને કોઈ દુઃખી નહીં કરી શકે. પણ આપણને પ્રાપ્ત છે એ પર્યાપ્ત નથી, એટલે દોડ્યા કરીએ છીએ. મેં ઘણી વખત કહ્યું છે કે તિજોરીમાં પૈસાની એટલા બધા બંડલ મૂક્યા હોય, આટલી જગ્યા ખાલી હોય, ખાલી વધીને હવે 2-5 બંડલ બીજા મૂકી શકાય એટલી જગ્યા ખાલી હોય. સાચું કેજો અહીંયા બેઠા એને સુખ હોય કે દુઃખ હોય, ભરાઈ ગયું છે એનું સુખ નથી, આ ખાલી છે ને પૂરું કરવાનું દુઃખ બહુ લાગે છે. એમાં પડ્યા છીએ આપણે. એ ભરાશે કેમ, અને એ ભરાવા માટે થઈને, એને ભરવા માટે થઈને એટલા બધા આપણે દોડધામ કરીશું કે જે મેળવ્યું છે એને વાપરીશું નહીં, ઓલું પૂરું કેમ થાય એની દોડ મૂકીશું. એટલા માટે મારી પ્રાર્થના છે વાલા વૈષ્ણવો, બાકી તો આ દુનિયામાં એક વાત યાદ રાખજો, સંપત્તિ મેળવવામાં તમને કોઈ દિવસ અંત નથી આવવાનો. આ દુનિયામાં કોઈ માણસ એવો મને બતાવો જે માણસ એમ કીધું કે હવે મારે પૈસા નથી કમાવા. આ દુનિયામાં મારે પૈસા નથી કમાવા, હવે બસ ભગવાને બહુ આપી દીધું. છતાં પણ આપણે દોડ કર્યા જ કરીએ છીએ, અને જે મેળવેલું છે એને ક્યારેય આપણે વાપરી શકતા નથી. હું બધા માટે જીવો, અને આપણા બધાનું આવું છે. પત્ની માટે જીવીએ, બાળકો માટે જીવીએ, પરિવાર માટે જીવીએ, જ્ઞાતિ માટે જીવીએ, સમાજ માટે જીવીએ, ગામ માટે જીવીએ, રાષ્ટ્ર માટે જીવીએ. તમે ક્યાં તમારી જાતને પૂછો, તમે મી ટાઈમ, તમે તમારા માટે ટાઈમ ક્યારે આપ્યો? તમે તમારા પોતાને ક્યારે ટાઈમ આપ્યો? તમે તમારી હારે બહુ બધા લોકો બેસે છે, પણ તમે જરાક પૂછો તો ખરા, તમે તમારી હારે બેઠા કે નહીં ક્યારે? મારી પ્રાર્થના છે તમને સૌને, પલંગમાં પડ્યા પછી જો રિગ્રેટ ન થવું હોય, દુઃખી ન થવું હોય, તો રોજના માટે કમસે કમ દિવસમાં 1 કલાક તમારા માટે આપો, પોતાના માટે, જેમાં તમારા સિવાય કોઈ તમારી હારે ન હોય, તમારા સિવાય કોઈ તમારી સાથે ન હોય, તમે તમારી સાથે હો. અને એ કલાકમાં જે તમને મજા આવશે ને એવી 23 કલાકમાં મજા નહીં આવે. લખીને દઉં તમને, લાવો. એ કલાક તમને આનંદથી ભરી દેશે, બીજી 23 કલાક તમને સુખોથી ભરી દેશે, પણ તમારા મી ટાઈમ, તમારો પોતાનો જે ટાઈમ 1 કલાકનો છે એ તમને આનંદથી ભરી દેશે, એ તમને પ્રફુલ્લિત કરી દેશે. પણ આપણે તો એવી હરોળમાં મૂકીએ છીએ આપણી હારે. આપણે કેટલું સ્પીડથી ચાલીએ છીએ ને એ આપણને દેખાતું જ નથી. બીજો એક ડગલું આગળ હાલીએ છીએ ને એની સ્પીડ આપણને બહુ દેખાય છે, અને આમાં આપણે દુઃખી થયા કરીએ છીએ. એક સરસ વાત કહું તમને, લો, વાંધો નથી ને તમને એક વાત કહું તો. રાજકોટના જ એક બહુ સારા લેખક શૈલેષભાઈ સકપરિયા, એમના પુસ્તકોમાં મેં એક જગ્યાએ એક નાની એવી ટચુકડી વાત વાંચેલી, આ મારે તમને કહેવી છે. અને જેનું હોય એનું કહેવાય, એમાં કાંઈ નાનપ થઈ જાય નહીં. અત્યારે ઘણા કવિ એવા થઈ ગયા જેને લખ્યું એનું નામ કાઢીને પોતાને લખી નાખે. એ બીજાનું છે એવું કહેતા હોતે આમ શરમ અનુભવે.
અને બધું આપણું જ હોય એવું ન હોય. આપણે તો બધેથી ચૂંટીને એક હાર બનાવી અને કોઈકના ગળામાં નાખવાનો છે. આપણે તો હાર બનાવીને દેવો છે બસ, કે જેને સારો લાગે. તો શૈલેષભાઈની એ વાર્તાઓમાં એક બાપ દીકરો એક 15-18 વર્ષના દીકરાને એના પપ્પા પાછળ ગાડીમાં બેસાડી અને બાપ દીકરો બે 4 વ્હીલ લઈને જાય છે. નાની કાર હતી. બાજુમાંથી એક આમ થોડી આના કરતા મોટી કાર, આ નાની કાર હતી એટલે સેફ ડ્રાઈવ કરીને ઊંચી તેવી સ્પીડે જતા હતા. પણ આનાથી થોડીક સારી કાર એટલે એકદમ સ્પીડથી આમ નીકળીને આગળ ગઈ. એટલે છોકરાએ પાછળ બેસીને કીધું, પપ્પા પેલી કાર આપણી આગળ થઈ ગઈ, તમે જરા લીવર માથે પગ મૂકો. એના પપ્પાએ થોડુંક નમ્રતા સાથે કીધું કે બેટા, આપણી કાર કરતા એના કારની સ્થિતિ સારી છે એટલી સ્પીડથી નીકળી ગઈ છે, આપણે એને ન પહોંચી શકીએ. છોકરો મૌન થઈ ગયો. વળી એટલી થોડીક વાર આગળ ગયા હતા બીજી એક કાર પૂર બાટ નીકળી. સ્પીડથી ગયેલી એક કારને જોઈને વળી પાછો છોકરો બોલ્યો, પપ્પા હવે તો બીજી કાર આગળ નીકળી ગઈ, હવે તો તમે લીવર દો. એના પપ્પા જરા ઉગ્ર સ્વભાવ, ઉગ્રથી બોલ્યા કે તને કીધું તો ખરું એક વાત કે આપણી કાર નાની છે અને એની એ લોકોની કાર મોટી છે, આપણી કાર એની કારને ઓવરટેક ન કરી શકે. અને તું કે છો લીવર દેવાનું, હું કદાચ હમણાં લીવર દઈશ તો એને ઓવરટેક કરવા કરતા આપણે બે જણા આપણી કારમાં નુકસાન થશે, સફળ નહીં થઈએ. આ શબ્દો સાંભળ્યા ત્યારે છોકરાએ બહુ સરસ વાત કરી કે પપ્પા તમને આ કારોનું દેખાય પણ આપણી કાર આગળ કરીએ તો કે આપણે નુકસાન જાય. એના પપ્પા એક વાત બહુ એક પણ સાથે કરી કે તું આપણાથી આગળ નીકળી ગયેલી કારને જોવે છે તો જરા સાથે એ પણ નજર કરને કે આપણી પાછળ પણ થોડીક કાર રહી ગઈ છે, એ તો નથી દેખાતી. અને ત્યારે છોકરો બહુ સરસ વાક્ય બોલ્યો, મનીષભાઈ કે મારે પણ પપ્પા એ જ કહેવું છે, મારે એ જ કહેવું છે તમને કે આગળ નીકળી ગયેલી કારને ઓવરટેક કરવા જઈએ તો આપણને નુકસાન થાય, આપણી પાછળ પણ ઘણી કારો રહી ગઈ છે એ આપણને દેખાતી નથી. તો તમે વારે વારે મને બીજા જે આગળ છોકરા નીકળી જાય એની હારે તમે મને સરખામણી કરો છો, તો હું એની આગળ જવા માટે જો કોશિશ કરીશ તો મને નુકસાન થશે, એ તમને નહીં દેખાતું હોય? ઘણા છોકરાઓ મારી પાછળ રહી ગયા છે. આ વાત મને એટલા માટે કહેવી ગમી આજે કે વાલા સજ્જનો, આપણે બીજા આપણીથી આગળ નીકળી ગયા એ જોઈને આપણે દુઃખી થવા કરતા આપણાથી જેટલા લોકો પાછળ રહી ગયા છે એને જોઈ અને આપણે સુખી થવાની જરૂર છે. અથવા તો ક્યાંય નજર કર્યા વગર ન આગળ જુઓ ન પાછળ જુઓ, માત્ર ને માત્ર તમે જે સ્થાન ઉપર આવ્યા છો, તમે ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા છો એ જુઓ, એને જોયા કરો. હજારો જેટલી સંખ્યામાં, હજારોની સંખ્યામાં સ્ત્રીઓ એની સેવા કરતી હતી, છતાં પણ એ યુવાન સ્ત્રી આજે દુઃખી છે. આનો અર્થ થયો કે માણસ પોતાની પાસે રહેલી સંપત્તિઓથી સુખી થવા કરતા પોતાના મનની સ્થિતિથી સુખી થાય છે. માણસની મનની સ્થિતિ સુખ આપે છે. આ બધી જ વાતો આપણે આપણા સંતાનોને શીખડાવવા જેવી છે. અને કથાઓમાં વાલા વૈષ્ણવો, હું તમને પ્રાર્થના કરીને કહું છું કે આ કથાનું નથી કહેતો, હું આખા ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ કથા ચાલતી હોય ત્યારે મારી એક પ્રાર્થના છે તમને કે જેટલા વડીલો કથામાં જાય એના કરતા યુવાનો વધારે કથામાં જાય તો વધારે આનંદ થશે. આ સંસારમાં સૌથી વધારે કથાની જરૂરિયાત કોઈ હોય તો વડીલો કરતા યુવાનોનો જ. યુવાનો કથામાં જાય, યુવાનો કીર્તનોમાં જાય. કારણ કે અત્યારે વિનમ્રતાની જરૂર, સહનશીલતાની જરૂર અત્યારના યુવાનોને છે. હવે
આ ભાગવતની કથાઓમાંથી આપણને, રામચરિતમાનસની કથાઓમાંથી આપણને જોવા મળે છે કે માણસમાં કેટલી નમ્રતા, કેટલી સહનશીલતા હોવી જોઈએ. અત્યારે માણસ સહન નથી કરી શકતો કાંઈ. સંતની વ્યાખ્યામાં યાદ રાખજો વાલા સજ્જનો, કે જેણે ભગવા કપડા પહેરી લીધા છે, જેણે ઘર મૂકી દીધું છે, એને જ સાધુ કહેવા એવી આવશ્યકતા નથી. સાધુ માટે કપડા બદલવા કરતા માણસ સ્વભાવ બદલે. કપડા બદલીને સાધુ થવું એના કરતા સ્વભાવ બદલીને સાધુ થવું એ વધારે સારું છે. અત્યારે કપડા બદલીને પણ જો સ્વભાવ ન બદલે તો એ સાધુતા નથી. તો સાધુ મળે તો દુઃખ જાય, કારણ કે એની વાણી એટલી બધી પ્રબળ હોય છે. ભાગવતજી એમ કહે છે કે તમને આખો દિવસ બહુ બધા લાભ થયા હોય, તમને અગણિત સંપત્તિ મળી હોય, તમને અગણિત માન મળ્યું હોય દિવસમાં, આ બધું જ મળવા છતાં પણ તમને જો કોઈ એક મહાપુરુષ ન મળે તો સમજવું આપણો દિવસ આજનો. આપણને કોઈ મહાપુરુષ ન મળ્યા, કોઈ સાધુ ન મળ્યા. બીજું, સાધુના દર્શન થાય. એક શબ્દ શ્લોકમાં વાપર્યો, ભવતો દર્શનમ તદા. જોવું અને દર્શન કરવા આ બેમાં તફાવત બહુ છે. જેમ પવિત્ર અને સ્વચ્છતાની વાત કરી મેં, એવી જ રીતે જોવું અને દર્શન કરવા. જન્માષ્ટમીનો મેળો આ ગ્રાઉન્ડમાં જ્યારે લાગે, અથવા તો વેકેશનનો મેળો અહીંયા આવે, ત્યારે કોઈ દિવસ ઘરે આપણે કીધું અમે આજે મેળાના દર્શન કરવા ગયા હતા? જેનાથી આપણી વિચારધારા બદલી જાય છે, જેનાથી આપણા જીવનને કંઈક અંશે આનંદ મળે છે, એવી જગ્યાએ જઈએ તો ત્યાં દર્શન કર્યા કહેવાય. આ કથામાં આવ્યા પછી કોઈ એમ કહે અમે કથા જોવા ગયા હતા, અમે કથાના દર્શન, અમે ભાગવતના દર્શન કરવા ગયા હતા. તો સંતોના દર્શન થાય. ફલાણા દેશના વડાપ્રધાન આવ્યા હતા, અમે એના દર્શન કરવા ગયા, એવું કીધું કોઈ દી? પણ આપણે સહજતાથી કહેશું કે જુનાગઢથી પેલા સંતો આવ્યા હતા ને તો દર્શન કરવા ગયા હતા અમે. સાધુ ચાલીને આવે છતાં આપણે દર્શન કરવા જઈએ છીએ. કોઈ મોટો માણસ પ્લેનમાં ઉતરે તો આપણે જોવા જઈએ છીએ. કારણ સાધુની પાસે જે સંપત્તિ છે એ પ્લેનમાં આવનારા માણસ પાસે સંપત્તિ નથી. સાધુ પાસે સદવિચારોની એટલી મોટી સંપત્તિ છે, સાધુ પાસે એના તપની એટલી મોટી સંપત્તિ છે કે જેને આ સંસારની ભૌતિક સંપત્તિ ક્યારેય માપી ન શકે, એની તુલના ન કરી શકે, એની સરખામણી ન કરી શકે. માટે ભાવતો દર્શનમ યથા, અમે તમારા દર્શન કર્યા અને અમારું ભાગ્ય એટલું પ્રબળ છે કે અમને લાગે છે કે આજે તમારા દર્શન થકી અમારા દુઃખ દૂર થશે. ત્યારે એવું ક્યારેય વાક્ય ન વાપરશો ફલાણા ભાઈ બહુ મોટા થયા. એ જ્યારે પણ મોટો થાય ત્યારે સમજવું એનો સમય મોટો થયો છે. આજે આ દુનિયામાં બધાને સમય મોટો કરે છે. આ સંસારમાં બધાને સમય પોતાનો નાનો બનાવે છે. સમય સારો હોય ત્યારે આપણે ઊંચા પહોંચી ગયા હોય, સમય ખરાબ આવે ત્યારે નીચા પહોંચીએ. વ્યક્તિ એકનો એક હોય. હું ઘણી વખત કથાઓમાં કહેતો હોઉં છું કે ગામના સરપંચ બન્યા પછી આમ ગામમાંથી નીકળો તો 5 જણા ઉભા થાય, અરે અરે આવો સરપંચ, આવો, બેહો બેહો. પણ 5 વર્ષની એ ટર્મ પૂરી થયા પછી એની જગ્યાએ બીજા સરપંચ આવે અને પછી એ ભાઈ પોતે આમ ગામમાં નીકળે, કેટલા ઉભા થાય? સાચું કહેજો. માણસ તો એનો છે, તો કેમ ઉભા ન થયા કોઈ? કેમ આદર સત્કાર ના આપ્યો કોઈ? કારણ એ આદર અને સત્કાર એના સમયનો હતો. આજ સમય પૂરો થઈ ગયો. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યો, વહી ધનુષ વહી બાણ. સમય એકનો એક છે, માણસ એકનો એક છે. સમય બદલાયો. અર્જુન એનો એ જ હતો, હાથમાંનો નાશ કરીને. માણસે દાદા ભીષ્મને, જેણે મૃત્યુને પોતાના વશ કર્યું છે, એવા દાદા ભીષ્મને જેણે બાણસૈયા આપી, એનો એ જ અર્જુન જંગલના સામાન્ય લૂંટારાઓને ન જીતી શક્યો. કેમ? સમય બદલાઈ ગયો. આ સંસારમાં યાદ રાખજો વાલા સ્વજનો,
તમે જ્યારે કંઈક ઊંચાઈએ પહોંચો છો ત્યારે તમારો સમય ઊંચો છે એટલા માટે. મારી પ્રાર્થના છે કે તમારો સમય સારો હોય ને ત્યારે તમે સમયને સાચવી લેજો. જરૂર પડશે તો સમય તમને સાચવી લેશે ક્યારેક ભવિષ્યમાં. તમે સમય સાચવી લેજો. એ સમયમાં સારું કામ. જિંદગીમાં ગમે તેટલો સમય ખરાબ આવે, ચિંતા ન કરવી, કેવલ પરમાત્માનું ચિંતન કરવું. જે ખરાબ સમયમાંથી નીકળવા માટે બળ આપનારો ભગવાન છે આપણો. માણસ ખરાબ સમયમાં ભાંગી જાય છે. માટે ખરાબ સમયમાં ચિંતન કરીએ પરમાત્માનું. તમારી ચિંતા ક્યારેય તમારું કારણ દૂર નહીં કરી શકે, પણ પ્રભુનું ચિંતન કરશો, સદવિચારો, કંઈક સારા માર્ગ મળી આવશે. માટે સદવિચારો, ચિંતન કરીએ આપણે. ન વિષાદસ્ત્વયા કાર્યો હરિસંતે કરી શકી. આપણને થાય કે આ ભગવાનનું ભજન કરીએ તો ભગવાન આપણને બહાર કાઢ્યામાંથી. દુઃખના સમયે કઈ ભક્તિ કરવા જેવો સમય છે? દુઃખના સમય પણ ભગવાનને યાદ કરવા જેવા સમય છે. કારણ કે ભાગવતીમાં લખ્યું છે કે ભક્તિથી ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થાય છે. અને જ્યાં પરમાત્મા આવે પછી દુઃખ રહે જ શાનું? નૃણામ જન્મ સહસ્ત્રેણ ભક્તો પ્રીતિર હિજાયતે કલો ભક્તિ કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિત. કલિયુગનો એક સત્યનો પ્રસંગ તમને કહું. ભગવાન આવે છે, પ્રભુ આવે છે. પંઢરપુરમાં એક બ્રાહ્મણ હતા, પતિ પત્ની હતા. બ્રાહ્મણનું નામ હતું ત્રિલોચન. દુઃખના સમયે ભગવાનને યાદ કરો તો ભગવાન શું કરી શકે, એનો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. ત્રિલોચન નામના બ્રાહ્મણ એને એના પત્ની, સંપત્તિ ખરી પણ સંતાન નહીં, સંતતિ નહીં. એટલે એ વિચાર કરતા હતા. બંને જણા બેઠા બેઠા વિચાર કરે છે કે આપણે બંને જણા શું કરીશું? આ સંપત્તિ આપણી પાસે આટલી છે, શું કરીએ આને? આપણે સંતાન તો છે નહીં. એટલે બંને જણાએ નક્કી કર્યું કે આપણે કામ કરીએ, આપણી આ સંપત્તિ, આપણે અહીંયા પંઢરપુરમાં જેટલા ભક્તો, જેટલા સંતો આવે ને, એ સંતોને આપણે ભોજન કરાવીને એમાં આપણી સંપત્તિનો સદવ્યય કરીએ. કઈ વાંધો નહીં. બંને જણા જાતે રસોઈ બનાવે, જેટલા સંતો ભગવાનના દર્શને આવે બધાને જમાડે, એની પત્રાવાળી પણ પોતે ઉપાડે, બધા બંને જણા કામ કરે પછી પોતે પ્રસાદ લે. આમ કરતા 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 વર્ષો વીતી ગયા. એ વર્ષોના વાણા વીત્યા પછી જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ, એ વૃદ્ધાવસ્થાના સમયે ત્રિલોચન એના પત્ની એ બંને જણા વિચાર કરે છે કે આપણે ત્યાં આટલા સંતો આપણે ત્યાં ભોજન લેવા આવે છે, અને પછી તો જે સંતો દર્શન કરીને આમ જતા હોય એને સામે માર્ગમાં બીજા સંતો મળે, એ સામેથી કહે, સાંભળ્યું તમે પેલા ત્રિલોચનના ઘરે જાજો. એટલા સંતો આમ આવે અને માર્ગમાં નીકળતા સંતો કહેતા જાય, ફલાણી જગ્યાએ જમવા જાજો, બહુ સારો પ્રસાદ હોય છે. પછી તો સંતોની ભીડ વધી, અને ભીડ એટલી વધી આ બંને વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા પછી વિચાર કરે છે કે હવે શું કરીશું? આપણા ઘરે કોઈ સંતો આવશે ને જેના વગર ના જશે, આપણે ભોજન નથી બનાવી શકતા, કરશું શું? કોઈ નોકરીએ માણસ રહેતો નથી. બંનેની આ દશા હતી, પણ ભગવાનનું ભજન કરતા કરતા પણ પરમાત્માના સંતો માટે ગમે તેમ કરીને રસોઈ બનાવે. કોઈ નોકરી આવતું નહોતું. એમાં એક વખતના સમયે એક 15-17 વર્ષનો એક યુવાન છોકરો આવ્યો, અને એ યુવાન છોકરો કહે છે કે મને આ તમારા ઘરે બોર્ડ વાંચ્યું મેં કે તમારે કોઈ છોકરાની જરૂર છે, કામવાળાની, રસોઈયાની જરૂર છે. હા, તો મને રસોઈયા તરીકે રાખશો તમારે ત્યાં? પતિ પત્ની રાજી થયા. એમને કહ્યું કે તમે શું પગાર લેશો? તો કહે છે પગાર તો મારે બીજી કઈ જરૂર નથી, મારે કોઈ છે નહીં. તારું નામ શું છે? મારું નામ અંતર્યામી છે. તારા બા બાપુજી? તો કે એ મને કોઈ છે નહીં, હું એકલો છું સાવ, મારે રહેવા ઘર નથી, કશું છે નહીં, તમે મને તમારા ઘરમાં રહેવા આપો, 3 ટાઈમ ભોજન આપો, હું તમારા ઘરનું બધું કામ કરીશ, રસોઈ બનાવ એ મને આવડે છે બધું. ત્રિલોચનના પત્ની જરા રાજી થયા. એ છોકરો બોલે છે સારું, દેખાય છે સારો, અને આમે આપણે છોકરો છે નહીં, જો આપણા ઘરમાં આને રાખીશું ને તો આપણને છોકરાનું સુખે પ્રાપ્ત થઈ જશે, ને આપણું કામ થઈ જશે, 2 કામ થઈ જશે. એટલે ત્રિલોચને કહ્યું કે અમને વાંધો નથી તમારે રહેવું હોય તો.
પણ પેલા છોકરાએ એક શરત રાખી કે તમારી ઘરે જેટલા લોકો અહીંયા જમવા આવશે એ બધાની રસોઈ હું બનાવીશ, પણ મારા માટે માં તમે રસોઈ બનાવશો ને હું રોટલો ખાઈશ. એટલે ત્રિલોચનના પત્નીએ કીધું કે કશો વાંધો નહીં, તારો એક રોટલો ઘડવો એમાં શું? તો કે ઉભારો, સાંભળો, હું જેટલું ખાવ એમાં તમારે કોઈ દિવસ મને ના નહીં પાડવાની, અને હું ગમે તેટલું જમું પણ તમારે કોઈ દી પાડોશમાં જઈને કહેવાનું નહીં કે આ મારો છોકરો આટલું જમે છે. જે દિવસે તમે પડોશીને કઈ વાત કરશો તો હું વયો દઈશ, પછી હું તમારી ઘરે નહીં રોકાવ. કીધું કાંઈ વાંધો નહીં. સવારથી વહેલો ઉઠે, અંતર્યામી છોકરો કામ કરે, શાકભાજી ધોઈને શાકભાજી કાપે અને બધી રસોઈ બનાવતો હોય. બરાબર 10 વાગે ત્યાં સંતોની પંગત પડી જાય. સંતોને પતરાવાળી આપે અને જ્યાં પીરસવા માટે ત્રિલોચન કંઈક હાથમાં ડોલ ઉપાડે એટલે કે બાપુજી તમે રહેવા દો, એ હું કરી નાખીશ. પતિ પત્ની બંને જણાઓ જોયા કરે, દોડ દોડ કરીને, આમ તમે જુઓ તો પરસેવો લાગી ગયો હોય, લૂછતો કામ કરતો જાય. બંને પતિ પત્ની રાજી બહુ થયા. એવા સમયે સાંજ પડી એટલે તરત જ અંતર્યામી કીધું કે માં, હવે બધાએ જમી લીધું, મને રોટલો બનાવી દો. માને થયું છોકરાએ બહુ આખો દી કામ કર્યું છે, બાજાનો રોટલો ક્યાં આપવાને, લાવ સરસ મજાની ગરમ પૂરી બનાવી દો. તે માએ વળી દૂધ પાક અને પૂરી બનાવીને આપ્યા, અને એક પછી એક પૂરી તો આ તો માંડ્યો ખાવા. માએ થોડોક લોટ બાંધ્યો તો એ પૂરો થઈ ગયો, માએ બીજો લોટ બાંધ્યો એ પૂરો થઈ ગયો. માં વિચાર કરે કે હાલો આ એકલો, આ આખા ગામનું જેટલું બનાવે એટલું આ એકલો ખાય છે. પણ કીધું આખો દિવસ કામ કરતો હશે, થાક્યો હશે, એટલે આટલું ખાધું હશે, ખવડાવ્યા કરે. એમ કરતા કરતા 5-15 દિવસ ગયા અને માં થાકી ગઈ. એકવાર પડોશમાં બેસવા ગયા, અને પડોશમાં બેસવા જાય એટલે તમે બધા સમજો છો, પડોશવાળા આપણી ઘરે આવે અથવા તો જે આવ્યા છે એ આપણા વિશે કંઈક એક બે એવી વાત ન કરે તેને મજા ન આવે. જેવા પડોશમાં બેસવા ગયા એટલે તરત જ પડોશવાળા બેને કીધું કે તમે તો હમણાં હાવ દુબળા થઈ ગયા. અહીંયાથી ચાલુ થાય, પછી ક્યાં પહોંચે એનું કઈ નક્કી નહીં. તમે તો સાવ દુબળા દેખાવા લાગ્યા, કઈ બીમાર થઈ ગયા છો? પેલા બેનનું બધું સાંભળીને પછી આ ત્રિલોચનના પત્ની, બ્રાહ્મણના પત્નીથી ન રહેવાયું. એને કહ્યું શું કરું બેન, ઘરમાં કામવાળો એક છોકરો આવ્યો, એ કામ તો કરે છે પણ પોતાનું રાંધવાનું મારે. હવે એનું એટલું રાંધવાનું થાય છે ને કે હું એનું રાંધીને હું થાકી જાઉં છું. સાવ કેટલું જમે છે. 3 વખત તો મારે લોટ બાંધવો પડે છે. ત્રિલોચનના પત્નીની આંખમાં આંસુ આવી ગયા. અને આમે જરા કંઈ પણ આવી કંઈક વાત કરો એટલે હોય કે ન હોય, એ આમ તમે જુઓ ને તો ગમે આખી દુનિયામાં દુષ્કાળ પડે, આખી દુનિયામાં દુષ્કાળ પડે, વરસાદ ન હોય તો પાણી ન હોય ક્યાંય, બેનોને કપાળમાં કૂવો હોય. સહજતામાં એની આંખોમાંથી અશ્રુની ધારા વહે, નાની એવી વાતમાં. અરે અમુક તો પિક્ચર જોવા ગયા ન્યા હોતે રોવે. આંખમાંથી અશ્રુ નીકળે. ઘરે આવ્યા, સાંજનો સમય તો સૂઈ ગયા. સવારે ઉઠ્યા અને બરાબર સવારમાં, વહેલી સવારમાં ઘરમાં કોઈ કામનો કંઈ અવાજ ન સંભળાયો. પતિ પત્ની બે ઉઠે છે, જુએ છે કે આજ હજી અંતર્યામી ઉઠો નથી લાગતો. એટલે ત્રિલોચન નામના બ્રાહ્મણ એ બાળકને ઉઠાડવા માટે જાય, પણ જે જગ્યાએ બાળક સૂતો હતો એ જગ્યાએ કોઈ હતું જ નહીં. છોકરાને ખબર પડી કે પેલી માએ મારી બાજુમાં વાત કરી મારી ખાવાની. છોકરો નીકળી ગયો. આ બંને જણા બહુ એને શોધે છે. બેટા અંતર્યામી ક્યાં ગયો? કામ કરવાનું બંધ થયું, એના કરતા મૂળ દુઃખ હતું કે દીકરો મળ્યો તો વયો ગયો. એટલે બંને જણા રડે છે. આજુબાજુમાં પડોશીઓને, ગામમાં બધાને પૂછ્યું અને ક્યાંય એ બાળક જોવા ન મળ્યો. પછી બંને જણા ભગવાન પંઢરપુરના મંદિરમાં ગયા, પંઢરીનાથ ભગવાન પાસે, અને પંઢરીનાથ ભગવાનને જઈને પ્રાર્થના કરી, પ્રભુ અમારા ઘરે એક